નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. ટાટ હાયર સેકન્ડરી મેઇન્સની એક્ઝામ ખૂબ નજીક આવી રહી છે, ત્યારે આજે ગુજરાતીના મુખ્ય પેપરની અંદર પૂછાતા નિબંધમાં આજે આપ સમક્ષ એક નિબંધ રજૂ કરું છું. મિત્રો, ટોપિકનો વિડીયો જોયા બાદ જાતે પણ એક વખત તમે અચૂક લખવાનો પ્રયત્ન કરજો. અંતરિક્ષ સંશોધનમાં ભારતની ઐતિહાસિક ઉડાન, ઈસરોની સિદ્ધિઓ અને ભવિષ્યના લક્ષ્યાંકો, આ બાબત ઉપર નિબંધ લખવાનું કહેવામાં આવે. આ જીપીએસસીની અંદર પણ પૂછાઈ શકે, કોઈ અન્ય એક્ઝામ જેમાં મુખ્ય પરીક્ષા હોય એમાં પણ પૂછાઈ શકે. ઈસરો અને કયા તેમણે રોકેટ લોન્ચ કર્યા છે એ માહિતી જો તમને ખ્યાલ હોય તો તમે આ નિબંધ સરળતાથી લખી શકો. મેં અહીં પ્રયત્ન કર્યો છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. પ્રસ્તાવના અથવા તો ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. માનવીનો સ્વભાવ છે અજાણ્યા રહસ્યોને શોધવાનો અને સીમાઓને ઓળંગવાનો. આ જ જિજ્ઞાસાના કારણે માનવજાત પૃથ્વીના સીમાડા ઓળંગીને અનંત બ્રહ્માંડ તરફ આગળ વધી રહી છે. ભારત માટે આ સફર માત્ર વૈજ્ઞાનિક પ્રયોગ ન હતી, પરંતુ એક આત્મનિર્ભર રાષ્ટ્ર તરીકે વિશ્વના નકશા પર પોતાનું ગૌરવ સ્થાપિત કરવાનો એક સંકલ્પ હતો. 15 ઓગસ્ટ 1969ના રોજ ભારતના મહાન સ્વપ્નદ્રષ્ટા ડૉક્ટર વિક્રમ સારાભાઈના દૂરદેશી વિચારોથી ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી. શરૂઆતનો સમયગાળો અત્યંત કપરો હતો, જ્યારે દેશ પાસે પૂરતી ટેકનોલોજી કે આર્થિક સંસાધનો ન હતા. ત્યારે કેરળના થુંબા ખાતે એક ચર્ચમાં પ્રથમ લેબોરેટરી બનાવવામાં આવી. પ્રથમ રોકેટના ભાગોને સાયકલ અને બળદગાડા પર વહન કરીને લોન્ચિંગ પેડ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ ફોટો ઘણી જગ્યાએ તમે જોયો પણ હશે. આ શૂન્યમાંથી સર્જનની શરૂઆત હતી અને 19 એપ્રિલ 1975ના રોજ ભારતે પોતાનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ સોવિયત યુનિયનની મદદથી અવકાશમાં મોકલ્યો હતો, જેણે ભારતીય સ્પેસ યુગના મંગળાચરણ કર્યા અથવા તો ભારતીય સ્પેસ યુગને જે છે એ પ્રથમ શરૂઆત કરી. મિત્રો, અમુક જે બાબતો નવા ઉપગ્રહ સેટેલાઇટ છે, કોઈ નવું રોકેટ છે, તો એના વિશેની માહિતી ખાસ યાદ રાખજો. ક્યારે એ જે છે છોડવામાં આવેલ હતા એના ઉપર. પછી છે ઈસરોની અત્યાર સુધીની ઐતિહાસિક સિદ્ધિઓની વાત કરીએ તો ઈસરોએ પોતાની સ્થાપના કાળથી લઈને આજ સુધી એક પછી એક અદ્ભુત સિદ્ધિઓ દેશને ચરણે ધરી છે, જે નીચે મુજબ છે. એમાં આપણે વાત કરીએ ચંદ્રયાન મિશન અથવા તો લુનાર પ્રોગ્રામ. સૌપ્રથમ ચંદ્રયાન 1 2008માં આ મિશને ચંદ્રની આસપાસ ભ્રમણ કરીને તેની સપાટી પર પાણી અને બરફના અણુઓ હોવાની ઐતિહાસિક શોધ કરી હતી. આ શોધે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ ચંદ્રયાન 2 2019માં ભલે આ મિશન લેન્ડર વિક્રમ છેલ્લી ક્ષણે હાર્ડ લેન્ડિંગના કારણે સંપર્ક ગુમાવી બેઠું, પરંતુ એનું ઓર્બિટર આજે પણ ચંદ્રની કક્ષામાં સફળતાપૂર્વક કાર્યરત રહીને કિંમતી ડેટા મોકલી રહ્યું છે. ત્યારબાદ ચંદ્રયાન 3 2023માં 23 ઓગસ્ટ 2023ના રોજ ભારતે નવો ઇતિહાસ રચ્યો. ચંદ્રના અત્યાર સુધી અજાણ્યા એવા દક્ષિણ ધ્રુવ પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વનો સૌપ્રથમ દેશ બન્યો. આ ઐતિહાસિક સફળતાની યાદમાં 23 ઓગસ્ટને ભારતીય રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યારબાદ મંગળયાન 5 નવેમ્બર 2013ના રોજ લોન્ચ થયેલ મંગળયાને 24 સપ્ટેમ્બર 2014ના રોજ મંગળની કક્ષામાં પ્રવેશ કર્યો હતો. ભારતે આ અશક્ય લાગતું કામ પોતાના પ્રથમ પ્રયાસમાં જ પૂર્ણ કર્યું. આ મિશન હોલિવૂડની ફિલ્મો કરતાં પણ ઓછા ખર્ચે એટલે કે 450 કરોડમાં જ પૂર્ણ થયું, જેનાથી ઈસરોએ લો કોસ્ટ અને હાઈ એફિયન્સી મોડેલ વિશ્વ સમક્ષ રજૂ કર્યું. ત્યારબાદ આદિત્ય L1 એટલે કે સૂર્ય મિશન. સૂર્યના કોરોના અથવા તો સૌર પવનો અથવા તો ચુંબકીય તોફાનોનો અભ્યાસ કરવા માટે ભારતનું આ પ્રથમ સમર્પિત મિશન છે. તે પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર આવેલા લેગ્રેન્જ પોઈન્ટ 1 એટલે કે L1 પર રહીને સતત સૂર્ય પર નજર રાખી રહ્યું છે. જો આ બધા નામ યાદ ન રહે તો આદિત્ય L1 પણ લોન્ચ કરવાના છે એવું આપણે ખાલી લખી શકીએ. એક સાથે 104 ઉપગ્રહનો રેકોર્ડ 2017માં ઈસરોએ પોતાના ભરોસાપાત્ર રોકેટ
PSLV C-37 દ્વારા એક જ ઉડાનમાં વિવિધ દેશોના 104 જેટલા ઉપગ્રહોને અંતરિક્ષની સાચી કક્ષામાં ગોઠવીને તત્કાલીન સ્પેસ ઇતિહાસમાં એક મોટો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. સ્વદેશી નેવિગેશન સિસ્ટમ. અમેરિકાના જીપીએસની જેમ જ ભારતે પોતાની અલગ પ્રાદેશિક નેવિગેશન સિસ્ટમ નાવિક IRNSS તૈયાર કરી, જે દેશની સુરક્ષા અને સૈન્ય કામગીરીમાં અત્યંત મહત્વપૂર્ણ છે. ત્યારબાદ ત્રીજી મહત્વની બાબત કહીએ તો તાજેતરની ટેકનોલોજીની ક્રાંતિ, એટલે કે 2025-26ની નવીનતમ સિદ્ધિઓની વાત. આ જે ડેટા છે એ ઓનલાઈનથી લીધેલો છે. તાજેતરમાં વર્ષોમાં ઈસરોએ વધુ આધુનિક ટેકનોલોજી ઉપર પકડ મજબૂત કરી છે, જેમ કે સ્પેસ ડોકિંગ પ્રયોગ. જાન્યુઆરી 2025માં ઈસરોએ અવકાશમાં 2 ઉપગ્રહોને સ્વાયત્ત રીતે એકબીજા સાથે જોડવાનો જટિલ પ્રયોગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. આ ટેકનોલોજી સ્પેસ સ્ટેશન બનાવવા માટે પાયાની ઈંટ સમાન છે. ભારત આ ક્ષમતા મેળવનાર વિશ્વનો 4થો દેશ બન્યો છે. ત્યારબાદ નિસાર મિશન. આ ઈસરો અને અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનું પ્રથમ સંયુક્ત અર્થ ઓબ્ઝર્વેશન મિશન છે. આ એડવાન્સ રડાર સેટેલાઇટ પૃથ્વીની સપાટી પર થતા નાનામાં નાના ફેરફારો, હિમનદીઓ પીગળવાની પ્રક્રિયાઓ અને કુદરતી આપત્તિઓ પર બારીકાઈથી નજર રાખે છે. ત્યારબાદ વાત કરીએ તો સેમી ક્રાયોજેનિક એન્જિન પરીક્ષણ. 2026માં ભારતે પોતાના ભારે રોકેટ LVM-3ની ક્ષમતા વધારવા માટે વર્ષ 2026માં સેમી ક્રાયોજેનિક ટેકનોલોજી પાવર હેડ ટેસ્ટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું, જે ભવિષ્યમાં ભારે મિશનોને સરળ બનાવશે. ત્યારબાદ ભવિષ્યના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો, એટલે કે વિઝન 2047. આ પણ નિબંધ પૂછાય એમ છે. વિઝન 2047 ભારત જે છે, ભારતના લક્ષ્યાંકો. તો એ પણ આખો અલગ ટોપિક છે, એ પણ હું એક વખત અચૂક મૂકીશ. ભારત સરકારે ઈસરો માટે આગામી સમયનો એક મજબૂત રોડમેપ તૈયાર કર્યો છે, જેના મુખ્ય લક્ષ્યાંકો નીચે મુજબ છે, જેમ કે ગગનયાન મિશન, માનવ સહિત મિશન છે. આ ભારતનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, જેનો હેતુ 3 ભારતીય અવકાશ યાત્રીઓને ગગન નોટ્સ 400 કિલોમીટર ઉપર પૃથ્વીની લોઅર ઓર્બિટમાં 3 દિવસ માટે મોકલવાનો છે અને તેમને સુરક્ષિત રીતે દરિયામાં સ્પેસ લેન્ડ કરાવવાની છે અને પાછા લાવવાનો છે. આગામી સમયમાં આના માટે માનવરહિત ટ્રાયલ ફ્લાઇટ, જેમાં વ્યોમિત્ર નામનો રોબોટ મોકલવામાં આવશે અને પછી માનવ સહિત ઉડાનનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ વાત કરું તો ભારતીય અંતરિક્ષ સ્ટેશન BAS વર્ષ 2035 સુધીમાં ભારત અંતરિક્ષમાં પોતાનું કાયમી સ્પેસ સ્ટેશન સ્થાપિત કરશે. કેન્દ્રીય કેબિનેટે તેના પ્રથમ મોડ્યુલ BAS-1 વિકાસની મંજૂરી આપી દીધી છે, જે વર્ષ 2028 સુધીમાં લોન્ચ થવાની સંભાવના છે. ત્યારબાદ વાત કરીએ ચંદ્રયાન-4. સેમ્પલ રિટર્ન મિશન. ચંદ્ર પર માત્ર ઉતરવું જ નહીં, પરંતુ ત્યાંથી માટી અને ખડકોના નમૂનાઓ સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા લાવવા માટે ચંદ્રયાન-4ની ડિઝાઇન અને સ્પેસક્રાફ્ટનું કામ ચાલી રહ્યું છે. આ મિશનમાં જાપાનની એજન્સી JAXA અને લુપેક્સ મિશન તરીકે પણ સહયોગીમાં મદદરૂપ થશે. શુક્રયાન. મંગળ પછી હવે ઈસરોની નજર શુક્ર ગ્રહ પર પણ છે. શુક્રના વાતાવરણની નીચે છુપાયેલા રહસ્યો અને સલ્ફ્યુરિક એસિડના વાદળોનો અભ્યાસ કરવા માટે આ ઓર્બિટર મિશન ટૂંક સમયમાં જ લોન્ચ કરવામાં આવશે. 2040 સુધીમાં ચંદ્ર પર ભારતીય નાગરિક. ભારતે લાંબા ગાળાનું લક્ષ્ય રાખીને વર્ષ 2040 સુધીમાં ભારતીય અવકાશ યાત્રીને ચંદ્રની ધરતી પર ભારતનો તિરંગો જે છે એ લહેરાવવા માટેનું પણ એક વિઝન જોયું છે. એ સિવાય સ્પેસ રિફોર્મ્સ એન્ડ પ્રાઇવેટ સેક્ટરનું પ્રદાન. સ્પેસ સેક્ટરમાં માત્ર સરકારી સ્તરે જ નહીં, પરંતુ ખાનગી ક્ષેત્રે પણ વેગ આપવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા IN સ્પેસ અને NSIL જેવી સંસ્થાઓ બનાવી ખાનગી સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપે છે. તમિલનાડુના કુલશેખરપટ્ટનમ ખાતે ભારતનું બીજું નવું રોકેટ લોન્ચિંગ પેડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આનાથી ગ્લોબલ સ્પેસ માર્કેટમાં ભારતનો વ્યાપારી હિસ્સો ખૂબ મોટો વધશે. સામાજિક આર્થિક વિકાસમાં સ્પેસ ટેકનોલોજીની ભૂમિકા. જો આ મુદ્દો પણ આખો નોખો છે. અંતરિક્ષ સંશોધન માત્ર રોકેટ પ્રક્ષેપણ પૂરતું મર્યાદિત નથી,
પરંતુ ભારતના સામાન્ય નાગરિકના જીવન સાથે પણ જોડાયેલું છે. સૌપ્રથમ વાત કરીએ તો આપત્તિ વ્યવસ્થાપન, તો કે ચક્રવાત, પૂર, ધરતીકંપ જેવી આફતોની અગાઉથી સચોટ માહિતી જે છે એ ઈસરોના ઉપગ્રહ દર વર્ષે હજારો લોકોના જીવ બચાવવામાં મદદરૂપ કરે છે. કૃષિ અને સંચાર, તો કે આ સેટેલાઇટ દ્વારા જમીનની ફળદ્રુપતા, પાકનું નુકસાન, ભૂગર્ભ જળની માહિતી, સાથે જ દેશમાં ટેલિવિઝન, ઇન્ટરનેટ અને બેન્કિંગ વ્યવસ્થા સેટેલાઇટ નેટવર્કને આભારી છે. ત્યારબાદ શિક્ષણ અને તબીબી સેવા, અંતરિયાળ ગામડાઓ સુધી ડિજિટલ શિક્ષણ અને ઓનલાઈન તબીબી સલાહ પહોંચાડવામાં અવકાશી ટેકનોલોજી આશીર્વાદરૂપ બનશે. ઉપસંહાર, એક સમયે પશ્ચિમી દેશોએ ભારતની નબળી આર્થિક સ્થિતિ જોઈને આપણા સ્પેસ પ્રોગ્રામની મજાક ઉડાવી હતી. આજે એ જ પશ્ચિમી દેશો પોતાના ઉપગ્રહ લોન્ચ કરવા માટે ઈસરોની મદદ લે છે. ઈસરોની આ ઐતિહાસિક ઉડાન સાબિત કરે છે કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, સખત પરિશ્રમ અને દેશભક્તિની ભાવના એકસાથે મળે તો મર્યાદિત સાધનો હોવા છતાં પણ અશક્યને શક્ય બનાવી શકાય છે. ભવિષ્યમાં ભારત અંતરિક્ષ સંશોધનની વૈશ્વિક મહાસત્તા તરીકે વિશ્વનું નેતૃત્વ કરશે, તે બાબતમાં કોઈ શંકા નથી. જય હિન્દ, જય વિજ્ઞાન.